નમસ્કાર મિત્રો, ડીકેજી સફળ વ્લોગની સફરમાં સૌનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે ઓલ્ડ સુરતમાં લેટેસ્ટ સુરતની અંદર ઓલ્ડ સુરતના બિલ્ડિંગોની શેરીઓમાં ઊભા છીએ. આ છે જૂનું સુરત. આ તસવીરો તમને ભાગ્યે જોવા મળે. આ છે જૂનું સુરત. તો મિત્રો, આજે હું તમને એક એવો બ્લોગ બતાવીશ કે સુરતની અંદર જે કોઈ પણ હિસ્ટોરિકલ પ્લેસ છે કે જે સાઈડમાં રહી ગયા હોય ને તમને ખ્યાલ ન હોય, એવા જેટલા કોઈ પણ સ્થળો હશે એટલા સ્થળો હું તમને આજે બતાવવાનો પ્રયત્ન કરીશ. સુરતની અંદર સુરતના હિસ્ટોરિકલ પ્લેસ જે જોવા જેવા છે, સુરતમાં આવો તો, અને એની કન્ડિશન કેવી છે એ બધું આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, ચાલો આપણે આપણી આ સફરને ચાલુ કરીએ અને તમને બતાવીએ ઓલ્ડ સુરતનો નજારો. તો મિત્રો, મારી પાછળ જે તમને એક ઘર દેખાશે, જૂનવાણી ઘર છે, પણ ફક્ત એ ઘર નથી, અંદર શું છે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. 500 વર્ષ જૂનું આ તમને એક ઘર લાગે, પણ એની અંદર કયા પ્રકારનો ઇતિહાસ છુપાયેલો છે, ચાલો રિવીલ કરીએ અંદર જઈને. આ ઐતિહાસિક ઘર લાલ દરવાજા 6 વાળાની શેરી, ખમ્માવટી માતાનું મંદિર 500 વર્ષ પુરાનું છે. અને બધા લોકો ગાંઠિયા કરે છે અને તેમને એ પ્રસાદ બહાર એટલે ઘરે લઈ જવાતો નથી, એને વેચવાનો આવે છે. હા, પાણી વપરાય છે એટલે લોકો લઈ જાય છે પાણી. હા, માન્યતા હોય તો લઈ જાય છે. આ પ્રમાણે એના દરવાજા અને એનું બહારનું જ આપણને બતાવે છે કે એકચ્યુઅલી ખરેખર જે કન્ડિશનમાં 500 વર્ષ પહેલા હશે એ જ પ્રમાણે આ 500 વર્ષ પહેલા હું આખું આ બિલ્ડિંગ છે, બિલ્ડિંગની અંદર શું છે એ હવે હું તમને બતાવીશ. મિત્રો, અંદર એન્ટ્રી લઈશું. અંદર પ્રવેશતા તમે જોશો તો જૂનવાણી આખું કન્સ્ટ્રક્શન છે. ઉપર પણ અહીંયાથી થોડો દાદર જાય છે. જોઈએ ઉપર જવાનું મળશે તો ઉપર શું છે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. આ પ્રમાણે ઘર જેવું લોકેશન છે એમનું. અને પછી ઘરની પાછળનો જે નજારો તમે જોશો તો હવે તમને ખ્યાલ આવશે કે અહીંયા શું હિસ્ટ્રી છે. એકવારની વિઝિટ અવશ્ય કરજો. તમારા બાળકોને આવું કંઈ 500 વર્ષ જૂનું બતાવવાની ઈચ્છા હોય તો એમને પણ ખ્યાલ આવે કે 500 વર્ષ જૂનો ઇતિહાસ આપણો કેવો હતો અને કેવી અસ્કયામતો પ્રોપર્ટી તે વખતે હતી. આ પણ એક નજરાનું છે. ચાલો મળીએ આવા બીજા કોઈ લોકેશન. તો હવે મિત્રો, જ્યારે આજથી 500 વર્ષ પહેલા અહીંયા વેપાર માટે બ્રિટિશ સમયની અંદર જ્યારે લોકો વેપાર માટે આવતા ત્યારે હોટલો નહોતી, તો રોકાતા ક્યાં છે હું તમને બતાવું. તો આ એ જગ્યા છે મિત્રો કે જ્યારે આજથી 500 વર્ષ પહેલા સુરતની અંદર હોટલ ન હતા, ત્યારે વ્યવસાય માટે જે કોઈ પણ આવતા તે અહીંયા રોકાતા, જેને મુગલ સરાય કહેવામાં આવતું. હાલમાં તાપી ભવનના નામથી એને કન્વર્ટ કરવામાં આવ્યું છે. તો આ છે તમારું મુગલ સરાય. તો જ્યારે હોટલો ન હતી ત્યારે આ પ્રમાણે અહીંયા જે મુસાફરો છે, જે બિઝનેસમેનો છે એ રોકાતા. આ છે મુગલ સરાય. હાલમાં મુગલી સરાય એરિયાની અંદર આવેલું છે. આ નજારો છે તમારો હિસ્ટોરિકલ પ્લેસ મુગલ સરાયનો. તો મિત્રો, વિયર્ડ છે, થોડું ડરામણું છે, પણ ખરેખર હિસ્ટોરિકલ છે. તો આપણે બ્રિટિશ સિમેટ્રીમાં એન્ટર થયા છીએ અને હવે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું
તો મિત્રો, કતાર ગામનું આ બ્રિટિશ સિમેટ્રી જોઈને આપણને અહેસાસ થયો કે હજી પણ અહીંયા સુરતનો જૂનો ઇતિહાસ ધબકી રહ્યો છે. તો મિત્રો, જ્યારે ઘડિયાળ નહોતા અને મોબાઈલ નહોતો ત્યારે સમય સુરત શેમ જોતું હશે? તો ચાલો બતાવું તમને. એ સમયે સુરત છે એ સમય ક્યાં જોતું હશે? અને આ છે સ્મારક, જેને ક્લોક ટાવર, સુરતનો ક્લોક ટાવર કહે છે, જે સુરતની અંદર આવેલું એક જૂના સમયનું સ્મારક ગણો તો સ્મારક અને મોન્યુમેન્ટ ગણો તો મોન્યુમેન્ટ છે. આ છે સુરતનો ક્લોક ટાવર.